વોર્ડ 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત મટકી ફોડ મહોત્સવમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 9ના યુવા કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે અને જય સાઈનાથ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છેલ્લા 17 વર્ષથી જન્માષ્ટમી નિમિત્તે મટકી ફોડ મહોત્સવ યોજવામાં આવે છે. વડોદરામાં સૌ પ્રથમ મટકી ફોડ મહોત્સવ શ્રીરંગ રાજેશ આયરે અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે દ્વારા શરૂઆત કરવામાં આવી હતી. આજે તેના પગલે શહેરભરમાં મટકી ફોડના કાર્યક્રમ યોજવામાં આવે છે. આજે મહોત્સવની શરૂઆત ઝાંસી કી રાણી સર્કલ સ્થિત રાજેશ આયરેના નિવાસસ્થાનેથી મોટી સંખ્યામાં આદિવાસી નૃત્ય, ઢોલ, ત્રાસા, વક્રતુંડ તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે થઈ હતી. અને આ મહોત્સવમાં ખાસ કરીને મહારાષ્ટ્રથી ઓમ પીપળેશ્વર ક્રીડા મંડળના 300 ગોવિંદા વડોદરા આવ્યા હતા, જે આખો દિવસ વડોદરા શહેરમાં રહીને વિવિધ વિસ્તારોમાં મટકી ફોડ કાર્યક્રમમાં હાજરી આપી મટકી ફોડશે. ત્યારે પ્રથમ મટકી ન્યૂ અલકાપુરી ગોત્રી રડિયાતબા નગરમાં ફોડવામાં આવી હતી, જ્યાં ગોવિંદાઓ દ્વારા ઊંચાઈ પરની મટકીને ગણતરીના મિનિટોમાં ફોડવામાં આવી હતી, જેમાં સૌ પ્રથમ વખત પિરામિડ બનાવીને સલામી આપ્યા બાદ આ મટકી ફોડવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ સાથે કાઉન્સિલર શ્રીરંગ રાજેશ આયરે, પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, પૂર્ણિમાબેન આયરે સહિત વિસ્તારના માજી વોર્ડ પ્રમુખ પરેશ બ્રહ્મભટ્ટ તેમજ સંગઠનના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશાળ કાર્યક્રમ બદલ વિસ્તારના લોકો દ્વારા શ્રીરંગ આયરેનો આભાર માનવામાં આવ્યો હતો. ફતેપુરા કોઈની ફળિયાથી 44 વર્ષથી આનું આયોજન થાય છે અને એની અંદર બી છેલ્લા 25 વર્ષથી મહારાષ્ટ્રથી 300 મટકી ફોડ દ્વારા વડોદરા શહેર એ ધાર્મિક નગરી છે, શિક્ષણ નગરી છે અને એની અંદર સંસ્કાર નગરીની અંદર તમે યુથને એટલે યુવાનોને વન સાઈડ એટલે યુવાનો અલગ તરફ જતા હોય, જન્માષ્ટમીનો વિષય એટલે અલગ સાઈડનો હતો. આજે જન્માષ્ટમી ઘરે ઘરે લોકોને દહીં હંડી ફોડવાનો જે કાર્યક્રમ થઈ રહ્યો છે અને હું જે 9 વર્ષના દીકરાથી માંડીને 7 વર્ષનો દીકરો એવા 300 મટકી ફોડ ઓમ પીપળેશ્વરના થી આવે છે અને આજે એ લોકો દ્વારા જ આજે મટકીનું ફોડવાનો કાર્યક્રમ સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટ શ્રીરંગ આયરે તેમજ અમારી સાઈનાથની ટીમ દ્વારા છે. વડોદરા શહેરમાં અને ખાસ કરીને અમારા જે વિસ્તારોમાં ગોરવા, ગોત્રી, ઇલોરા પાર્ક, સુભાનપુરા, ઉંડેરા, શિવાસી, તો આ બધા જ વિસ્તારોમાં 8 જગ્યા પર આ કાર્યક્રમનું આજે આયોજન છે. સવારે 10 થી રાતના 10 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી ભગવાનને પ્રાર્થના કરીએ કે બસ ભગવાન કૃષ્ણનો બસ એક જ ગોલ હતો કે તમે જે નક્કી કરો જ્યાં સુધી તમે પહોંચી શકો, તમારો ગોલ જોઈએ તો દહીં હંડી ઉપર સુધી બતાડે કે તમે તમારા ગોલ સુધી પહોંચો છો. દહીં હંડીથી એક છે કે તમારી અહંકાર છે. તમે જુઓ છો કે કૃષ્ણ ભગવાન હતા, એમને કીધું છે કે ભાઈ કંસનો બી અહંકાર નહીં રહ્યો, એવી રીતે રામ ભગવાને પણ રાવણનો નહીં રહેવા દીધો. તો આ અહંકારની મટકી ફૂટે છે અને લોકોને પ્રેમ સાથે લોકોને આનંદમય કરે છે. તો બસ વડોદરા શહેરવાસીઓને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. આ ધર્મની નગરી, આ સંસ્કાર નગરીને અને આજના તમામ બધા જ યુવક મંડળોને નતમસ્તક વંદન કરું છું. જય શ્રી કૃષ્ણ. જ્યારે કૃષ્ણ જન્મોત્સવ છે તો વડોદરા તમામ નગરજનોને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. સાથે આજનો આ દિવસ એટલે કે મટકી ફોડ મહોત્સવ જે અમારા વિસ્તારની અંદર જે અલગ અલગ જગ્યાએ એટલે કે ટોટલ 8 જગ્યાએ અમે જ્યારે કરવા જઈ રહ્યા છે, ત્યારે પહેલું અમારું રડિયાતબા, ત્યારબાદ હાલની અંદર અમે ઉંડેરા અને હવે અમે હરિધામ મંદિર જે પંચવટીની અંદર આવેલું છે ત્યાં જવાના છે અને ત્યારબાદ નંદાલય હવેલી સાંજે 5 વાગે 6 વાગે સ્વામી વિવેકાનંદ જે લક્ષ્મીપુરા વિસ્તારની અંદર આવેલું છે. એવી જ રીતે વાત કરું કે સ્વામી વિવેકાનંદની બાદ ગોરવા ITI જે મુખ્ય અને મેઇન રોડ પર ત્યાં ચોકડી પર અમે કરીએ છીએ. સાથે કિશન કોમ્પ્લેક્સ જે યશ કોમ્પ્લેક્સ વાળી જે ચોકડી છે ત્યાં આગળ કરવાના છે અને એવી જ રીતે વર્ષોથી અમે લોકો કરતા આવીએ છીએ એવા સાંઈબાબા મંદિર પાસે ઇલોરા પાર્ક આ તમામ જગ્યાએ જન્માષ્ટમીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. મોટી સંખ્યાની અંદર લોકો અમારી સાથે જોડાયા છે અને ખાસ કરીને વિસ્તારના યુવાનોનો, ખાસ કરીને વાત કરું તો વિસ્તારના એ વડીલોનો, એ માતાઓનો, એ બહેનોનો અને ખાસ કરીને નાના નાના ભૂલકાઓનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. સાથે વડોદરા શહેર પોલીસનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમના થકી આ તમામ જે ટ્રાફિકની વ્યવસ્થા છે તે જળવાઈ રહી છે અને અમે પણ તેમને સહયોગ થવા માટે પૂરતો અમારા કાર્યકર્તાઓના માધ્યમથી, અમારા માધ્યમથી જે ઉપયોગ થાય તે રીતના અમે તમામ આયોજન કરવામાં આવેલું છે. ઢોલ તાશાના તાલે જ્યારે વક્રતુંડ હોય અને સાથે ડીજેના તાલે જ્યારે શાંતમ હોય તો આ બંને જે સાઉન્ડ સિસ્ટમ છે તેમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. લોકોને સનાતન ધર્મ તરફ આગળ વધે, ધાર્મિક વાતાવરણ બન્યું રહે તેની માટે સ્ટેજ કાર્યક્રમ તરીકે કૃષ્ણ ભગવાનની લીલાઓનો પણ ડાન્સ કરી અહીંયા જે સ્ટેજ પરફોર્મન્સ રાખવામાં આવ્યું છે. એવી જ રીતે અલગ અલગ કાર્યક્રમો કરીને આજે વિસ્તારને એક ધાર્મિક વાતાવરણ બને
તેવા પ્રયત્ન કરવામાં આવ્યા છે અને આ તમામ પ્રયત્નો પાછળ અમારા જ્યારે સાઈનાથ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે યુવાનો છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું.